તો હેલો મિત્રો, જય દ્વારકાધીશ બધાને। તો બધા મિત્રો કેમ હશો? મજામાં જશો? હું પણ મજામાં છું। તો આપણે આજે સિલાઈ મશીનમાં ફોલ શેડા કેવી રીતે કરવા એ શીખવાના છીએ। તો આપણે સાડીનું બ્લાઉઝ છે તો આપણે આવી જ રીતે એને કટિંગ કરીને આપણે કાઢવાનું છે સાડીમાંથી। આ જ રીતે ખેંચીને આપણે સાડીનું પેલું બ્લાઉઝ કાઢી શકીએ છીએ। બીજી બાજુથી પણ આપણે ત્રાસ હોય એ આપણે કાઢવાનો છે સાડીમાંથી, શેડાવા ભાગમાંથી। હવે આપણે આને શેડો ઓઢવાનો છે મિત્રો પહેલા। તો આ જ રીતે ડબલ કરી દેવાનું કાપડને, પછી આપણે આને સિલાઈ મારી દેવાની છે। મારા વાલા મિત્રો, અમારો વિડીયો ગમતો હોય તો લાઈક ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે બીજી બાજુ પણ એવી જ રીતે આપણે શેડો ઓઢવાનો છે મિત્રો। મિત્રો આપણે આ શેડા ઓટાઈ ગયા છે, તો હવે આપણે આને ફોલ આપણે મૂકવાનો છે અને આપણે જોઈ લેવાનું પહેલાં કે કઈ બાજુ આપણે ફોલ મૂકવાનો છે, નકર પાછો ઊંધો મુકાય છે। તો આ જ રીતે મિત્રો પહેલાં આપણે જોઈ લેવાનું છે। તો આપણે આ ભાગમાં ફોલ મૂકવાનો છે। તો આપણે એટલી જગ્યા પહેલા છોડી દેવાની છે, પછી આપણે ફોલ મૂકવાનું શરૂ કરવાનું છે આવી જ રીતે। ફોલ શેડાનું મશીન ન હોય મિત્રો તો આપણે સાદા ફોલ શેડાઈ પણ આ જ રીતે આપણે કરી શકીએ છીએ।
ફોલ પૂરો થાય તો આ જ રીતે વાળી દેવાનો છે. સોયને આપણે આ જ રીતે આપણે બીજી બાજુથી ફોલ શરૂ કરવાનો છે. તો મિત્રો આપણે વ્યવસ્થિત થાય ફોલ એમ એટલે આ બાજુથી આપણે શરૂ કરી દઈશું ફોલ. ખૂણો વળતી વખતે આપણે સોયને આમ કાપડારે ખૂતાડી દેવાની. તો કાપડ સરખું ને વ્યવસ્થિત રહીને કે બાજુ સોય ખૂતેલી હોય તો ખહે નહીં એમ. આ જ રીતે મિત્રો સાડીને ને ફોલને બંનેને આપણે સરખું કરતું જવાનું છે. તો અંદર આપણે ખોલા ન પડે. ઘણી વખત તો આપણે એવું જ થતું હોય કે સાડીમાં આપણે ખોલા રહી. એટલે આપણે ફોલ પૂરો થાય તો આ જ રીતે વાળી દેવાનું છે મિત્રો. અને પછી આપણે ત્યાંથી આ જ રીતે સોય ખૂતાડીને વળી જવાનું છે ને ટાક મારી દેવાની એટલે આપણે ફોલ સરસ મજાનો થઈ જાય. તો આપણે આ સાદા મિશીને આપણે સીવતા હોય એ મિશીને ફોલ ચડાવ્યો છે મિત્રો. તો કેવો સરસ મજાનો ફોલ થયો છે. તો કેવો સરસ લાગે ફોલ. તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો મારા વાલા મિત્રો. બાય બાય, ટાટા.